સાચું જ કહ્યું છે કે જીવનના રણમાં પોતે જ શ્રીકૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડશે. રોજ પોતાનો સારથી બનીને જિંદગીની લડાઈ લડવી પડશે. એક વખતની વાત છે, એક બિઝનેસમેન હતો. તે પોતાના બિઝનેસને લઈને ખૂબ જ ચિંતા કરતો હતો. આવતા સમયમાં કામ કેવું ચાલશે, તેનો દીકરો વ્યવસ્થિત સંભાળી શકશે કે કેમ. તેનો દીકરો વારંવાર કહેતો કે પપ્પા, મને મોકો આપો, મને પણ બિઝનેસ કરતા આવડે છે, હું સંભાળી લઈશ. તે વ્યક્તિ તેના દીકરાને એક પણ મોકો આપતો ન હતો. એક દિવસ તે બિઝનેસમેનને એટેક આવ્યો. તેને હોસ્પિટલમાં દાખલ કર્યા. તેનો દીકરો ઝડપથી હોસ્પિટલ પહોંચી ગયો. ડૉક્ટરે કહ્યું કે સારું છે, અત્યારે ધીરે ધીરે સારું થતું જ હશે. તેના દીકરાએ તેના મિત્રને ફોન કર્યો અને કહ્યું કે મિત્ર, અહીં હોસ્પિટલે આવ, મારા પિતા એડમિટ છે. તેનો મિત્ર આવ્યો અને પૂછ્યું કે કેવું છે તારા પપ્પાને. એમ બધી વાતો કરી. પછી બિઝનેસમેનનો છોકરો હતો તે તેણે કહ્યું, ચાલ આપણે બહાર જઈને આવીએ. જ્યાં તે હોસ્પિટલની બહાર નીકળ્યા ત્યાં એક સામે આઈસ્ક્રીમવાળો દેખાયો. તે છોકરાએ કહ્યું કે ચાલ આઈસ્ક્રીમ ખાઈએ. મિત્ર આશ્ચર્યમાં પડી ગયો, શું પાગલપન છે, તારા પિતા હોસ્પિટલમાં છે, તને આ શું સૂચ્યું? અહીં આપણે આઈસ્ક્રીમ ખાઈ તે સારું ન લાગે. આઈસ્ક્રીમ ખાતા ખાતા તેના મિત્રએ કહ્યું કે ભાઈ, હવે તારા બિઝનેસનું શું થશે, કેમ ચાલશે? તારા પપ્પાને આવું થઈ ગયું છે અને તું અહીં આઈસ્ક્રીમ ખાય છે, કંઈ જ સમજાતું નથી. તે બિઝનેસમેનના છોકરાએ કહ્યું, તે સાંભળજો, મને ખબર છે તું શું વિચાર કરે છે. હું ભગવાન શ્રી કૃષ્ણનો સૌથી મોટો ભક્ત છું. તેની બે વાત જિંદગીમાં હંમેશા યાદ રાખું છું. પહેલી વાત કે કામ કરવું પણ ફળની ચિંતા ન કરવી. હું કામ ઉપર પૂરું ધ્યાન આપીશ, પૂરા મનથી કામ કરીશ, જે થશે તે જોયું જશે. ફળની ચિંતા નહીં કરું, બિઝનેસ પણ સારો ચાલશે. બીજી વાત, હું તને એક વાર્તા સંભળાવું, તું સમજી જઈશ. ભગવાન શ્રી કૃષ્ણની પત્ની હતી રૂકમણીજી. તેનો એક દીકરો હતો, તેનું નામ પ્રદ્યુમ્ન હતું. તેના જન્મ પછી 10 દિવસમાં તેનું અપહરણ થઈ ગયું. રૂકમણી ઉદાસ રહેવા લાગી, નારાજ રહેવા લાગી. રૂકમણી કહેવા લાગી કે આ શું થયું? ભગવાન કહેતા કે ચિંતા ન કર, પ્રદ્યુમ્ન સારો જ હશે, જ્યાં હશે ત્યાં. તું તારું ધ્યાન રાખ. પણ આવી જ ચિંતામાં રૂકમણીના ઘણા વર્ષો વીતી ગયા. 18 વર્ષ પછી પ્રદ્યુમ્ન પાછો આવ્યો. તે દ્વારકા આવ્યો હતો. ત્યારે તેની પત્ની સાથે હતી. તેનું નામ માયાવતી હતું. સમસ્યા એ હતી કે માયાવતીની ઉંમર પ્રદ્યુમ્ન કરતાં 20 વર્ષ મોટી હતી. માતા રૂકમણી પહેલાં તો ખુશ થઈ ગઈ અને જ્યારે તેને ખબર પડી કે આટલી મોટી છોકરીની ઉંમર સાથે લગ્ન કર્યા તો તે દુઃખી થઈ ગઈ. તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને કહેવા લાગી કે આ શું થઈ રહ્યું છે? ભગવાને કહ્યું, જે થઈ ગયું છે તેનો સ્વીકાર કરી લ્યો, ચિંતા ન કરો. પણ રૂકમણીના મનમાં ઘણા વિચાર ચાલતા હતા. આ જ છોકરી મળી તેને. આમ તે સ્વીકારી શકતી નહોતી, પણ ઉદાસ રહેવા લાગી, વધારે દુઃખી થઈ ગઈ. આમને આમ ઘણા વર્ષો વીતી ગયા, પણ અંદરને અંદર તેને તે વાત મૂંઝવતી હતી. 8 વર્ષ પછી રૂકમણીએ તે માયાવતીનો સ્વીકાર કર્યો કે પ્રદ્યુમ્ને જે લગ્ન કર્યા તે બરાબર છે, વધારે ચિંતા કરવાની જરૂર નથી. આમ વિચારીએ તો તેણે તેના જિંદગીના 26 વર્ષ આમને આમ ઉદાસીમાં વિતાવી નાખ્યા. આમ આ વાર્તા પૂરી કરતા તે છોકરાએ તેના મિત્રને કહ્યું કે મેં પણ આમ સ્વીકાર કરતા શીખી લીધું છે. આમાં ભગવાન કહે છે તેમ જે થાય તેનો સ્વીકાર કરી લો, જિંદગી સરળ બની જશે. આમાં આપણને શીખ મળે છે કે જે થાય તેનો સ્વીકાર કરી લેશો તો જિંદગીમાં મજા આવશે. નહીંતર રૂકમણીની જેમ જ જિંદગીમાં ઉદાસી પૂરી નહીં થાય. મિત્રો, આમ જ ઉપરવાળાના આશીર્વાદની સાથે, સાચી મહેનતની સાથે આપણા પરિવારના